નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. ગુજરાતવાસીઓ સાવધાન, પ્રલયના દિવસો હવે નજીક આવી રહ્યા છે. ગુજરાતના એક વૈજ્ઞાનિકે કરી છે ડરામણી આગાહી, જે અનુસાર ગુજરાતમાં જળ ત્યાં સ્થળની સ્થિતિ બની શકે છે. ખાસ તો દરિયાકાંઠાના વિસ્તારોએ વધુ સાવધાન રહેવું પડશે, કારણ કે દરિયો ધીમે ધીમે જમીન ગળી જશે. ગુજરાતમાં ગમે ત્યારે આવી શકે છે પ્રલય. જળ ત્યાં જમીન અને જમીન ત્યાં જળ થઈ જશે. દરિયાકાંઠા વિસ્તારોની સ્થિતિ બનશે અત્યંત વિકટ. એનો સૌથી મોટું આપણા ભારતની અંદર પહેલી અસર આપણે ગુજરાતમાં જોવા મળશે, બીજી ગોવામાં જોવા મળશે. આ ગુજરાતની અંદર બી અત્યારે દરિયાકાંઠો જે દરિયાના વિસ્તારો છે એ કેટલા વખતથી ચર્ચાનો બી વિષય છે. સાંભળ્યું, સમાચાર ડરામણા છે, પણ તેની પાછળ જવાબદાર આપણે પોતે જ છીએ. ગરમી વધી રહી છે, ગ્લેશિયર્સ ઓગળી રહ્યા છે અને પાણી સ્વરૂપે દરિયા સુધી પહોંચી રહ્યા છે, જેના કારણે દરિયાની સપાટી વધી રહી છે. દરિયો જમીન ગળી રહ્યો છે. પરિણામે દરિયો જમીન કાંઠાની ઉપર આવી જશે અને એ જ કારણ છે કે શહેરોના શહેરો દરિયો ગળી જશે. ગુજરાત પર પણ આ જ સંકટ મંડરાઈ રહ્યું છે, જેને પર્યાવરણીય સંકટ કહેવાય છે, જે પહેલા તો જમીન પર વાર કરશે અને બાદમાં માણસ જીવને ગળી જશે. ઉત્તર ભારત જેવી લેન્ડસ્લાઇડની ઘટનાઓ ગુજરાતમાં પણ બનશે. ભૂકંપના આંચકા સતત આવતા રહેશે. એટલું જ નહીં, જ્યાં જળ છે ત્યાં જમીન થઈ જશે અને જમીનની જગ્યાએ પાણી પહેરો ભરશે. કહેવત છે કે હિમાલય એક સમુદ્ર હતો પહેલા અને પછી પર્વત બન્યો, એટલે પહેલા સમુદ્રમાંથી આખો ફરી ગયો. એવી દુર્ઘટના ડાયનોસોર, એ આપણી પાસે સબૂત છે કે ડાયનોસોરનો જ્યારે યુગ હતો, અત્યારે ક્યાંય પછી એના ફક્ત અવશેષો આપણે જમીનની અંદર જોવા મળે. હડપ્પા સંસ્કૃતિ જમીનની અંદર જોવા મળે છે. આ તો આપણી પાસે લાઈવ એક્ઝામ્પલ્સ છે કે જે આ જે ભૂગર્ભની જે ઘટના, જે પ્લેટ ટેક્ટોનિક ઘટનાના કારણે જળ છે ત્યાં સ્થળ અને સ્થળ છે ત્યાં જળ થશે. બદલાતું પર્યાવરણ હવે લોકોના જીવ પર ખતરો બનીને આગળ વધી રહ્યું છે. વિશ્વમાં જળવાયુ પરિવર્તન એક મોટો પડકાર છે અને ભારત પણ તેમાંથી બાકાત નથી. જળવાયુમાં પરિવર્તનની ખરાબ અસર જોવા મળી રહી છે, પણ ચિંતાજનક બાબત એ છે કે ગુજરાત તેનાથી નહીં બચી શકે. દરિયો ગળી જશે જમીન. પાણીમાં સમાઈ જશે શહેરોના શહેરો. એટલે 2020થી લઈને 2030ની અંદરમાં આપણા એકલો ભારત નહીં, આ વિશ્વના 7 થી 8 શહેરો કે જે પાણીની અંદર ગરકાવ થઈ જશે અને દરિયાની સપાટી વધશે. ખાસ તો ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયાકાંઠા વિસ્તારને તે બાનમાં લેશે. કચ્છ, દ્વારકા, પોરબંદર, ભાવનગર, સુરત, વલસાડ જેવા જે જિલ્લાઓને દરિયાની બોર્ડર અડે છે, તે વિસ્તારોનું અસ્તિત્વ કદાચ ભૂંસાઈ જશે. આપણે ઊંઘતા રહીશું અને પરિવર્તન આવતું રહેશે. જોકે આની શરૂઆત થઈ ચૂકી છે. એ વાતનો અંદાજો થોડા દિવસો પહેલા જ ગ્રાઉન્ડ રિપોર્ટમાં બતાવેલા અહેવાલ પરથી આવે છે, જ્યાં વલસાડનો દરિયો જમીન તરફ આગળ વધી રહ્યો છે. દરિયાએ દાંતી ગામનો કિનારો વટાવ્યો છે. ચોમાસામાં વગર વરસાદે ગામમાં પૂર આવે છે. વલસાડના અરબી સમુદ્ર કાંઠે આવેલું આ ગામ 7000ની વસ્તી ધરાવતું નાની દાંતી ગામ છે. 15 વર્ષથી સતત દરિયાઈ ધોવાણના કારણે વલસાડના નકશામાંથી આવનારા સમયમાં તે નામ શેષ થઈ જશે તેવી ભીતિ સેવાઈ રહી છે. આ ગામમાં દરિયો 1.5 થી 2 કિલોમીટર આગળ વધી ગયો છે. મોટી દાંતી ગામનું તો અસ્તિત્વ જ ભૂસાઈ ગયું છે અને આ જ કારણ છે કે વલસાડના સાંસદે તેની ચિંતા કરી છે અને સંસદમાં આ મુદ્દો ઉઠાવી પ્રોટેક્શન વોલ બનાવવાની માંગ કરી છે. हर साल बारिश के कारण, हाई टाइड के कारण, भर्ती के कारण और कई बार तूफान और साइक्लोन के कारण समुद्र तट पे बसे गांवों में बाढ़ का पानी भर जाता है और उसके कारण लोगों की जान, पशु और संपत्ति को बहुत नुकसान पहुंचता है. ये साल और आज भी बाढ़ के कारण पूरे वलसाड़ में पानी भरा हुआ है. इसी कारण ये गांवों का अस्तित्व पूरी तरह खतरे में है. मैं आपके माध्यम से माननीय मंत्री जी से निवेदन करना चाहता हूं कि पूरी केंद्र सरकार की सहायता से पूरा टेक्निकल एनालिसिस करके ये गांवों में प्रोटेक्शन वॉल बनाया जाए. જો કે આ વાત ફક્ત દરિયા કિનારા વિસ્તારો સુધી સીમિત નથી.
મેદાની વિસ્તારોમાં પણ પ્રલયના ભણકારા વાગી રહ્યા છે, જેનું મોટું ઉદાહરણ છે સતત આવતા ભૂકંપના આંચકા. હાલ તો નાના નાના આંચકા આવે છે, પણ એ દિવસ દૂર નથી જ્યારે એક મોટો ઝટકો બધું જ તબાહ કરીને જતો રહેશે. કચ્છના અંજારમાં આવેલ જેસલ તોરલની સમાધિ વિશે પણ કહેવામાં આવે છે કે જેસલ અને તોરલની સમાધિ ઘઉંના દાણા જેટલી રોજ રોજ આગળ વધી રહી છે. જ્યારે આ બંને સમાધિ ભેગી થશે ત્યારે દુનિયામાં પ્રલય આવશે, દુનિયાનો અંત થઈ જશે. આ વાતને આસ્થાની રીતે જુઓ કે વિજ્ઞાનની રીતે એકદમ સાચી છે. એટલે લાવા ઓલરેડી હિટ થાય છે, જેના કારણે આ જમીન અને એટલે જે આખી જે ભૂગર્ભની જે રચના છે એની અંદર એક પ્લેટ ટેક્ટોનિક અને આ જે ભૂગર્ભ આ બેની વચ્ચેનો જે ફેસ છે, એ જે મિયર ઝોન છે, એ મિયર ઝોનના કારણે પ્લેટ ટેક્ટોનિક ઉપર નીચે થાય. આપણે ત્યાં છેલ્લા 8 વર્ષમાં ગાંડાની જેમ ઇન્ડસ્ટ્રીઝ બની રહી છે, જમીન ખોદાઈ રહી છે, ખનન પ્રવૃત્તિમાં 34% વધારો થયો છે, જેના કારણે જ ભૂકંપના આંચકા વધ્યા છે. ગુજરાતમાં પણ તારંગા હિલ જેવા વિસ્તારમાં ભૂસ્ખલનની સંભાવનાઓ વર્તાઈ રહી છે. પર્યાવરણનો અભ્યાસ કરી રહેલા વૈજ્ઞાનિકોના મતે શિયાળામાં જળવાયુ પરિવર્તનની એવી અસર થઈ છે કે વસંત ઋતુ જ ગાયબ થઈ ગઈ છે. ક્લાઇમેટ કંટ્રોલમાં ઊંડો અભ્યાસ કરતા દેશના 34 રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોની મોસમ પર ગ્લોબલ વોર્મિંગની અસર જોવા મળી રહી છે, જેના જીવતા જાગતા ઉદાહરણો આપણી સામે જ છે. જોઈ લો આ દ્રશ્યો. છેલ્લા દિવસોમાં આપણે જોયું છે કે કેરળમાં તબાહી મચી અને સેંકડો લોકો મોતને ભેટ્યા. ઉત્તર ભારતમાં પણ સતત લેન્ડસ્લાઇડના બનાવો બની રહ્યા છે. આવા સમયે ગુજરાત પર એક ખતરો મંડરાઈ રહ્યો છે અને એ છે કુદરત અને માનવ વચ્ચેની લડાઈ. અને કોલસા અને માઇન્સમાં તો એટલું ગાંડપણ થયું છે ગુજરાતની અંદર કે જ્યાં વસ્તુ મળે છે ત્યાં આગળ આપણે એને ખેંચવા માંડીએ છીએ. એ ખેંચવાના કારણે જમીનનું વોટર ટેબલ, વોટર લેવલ અને પ્લેટ ટેક્ટોનિક આ ત્રણેય પરિબળો ઇફેક્ટ થાય છે, અને જેના કારણે આપણને આવનારા દિવસોમાં કદાચ ગુજરાતની અંદર પણ આવી સ્થિતિ જોવા મળે. કેરળના વાયનાડમાં પ્રલયકારી ભૂસ્ખલનના કારણે કેન્દ્ર સરકારે પશ્ચિમ ઘાટના 56,825 ચોરસ કિલોમીટરના વિસ્તારને ઇકોલોજીકલી સેન્સિટિવ જાહેર કર્યો છે, જેમાં ગુજરાતના ડાંગ, નવસારી, સુરતના 64 ગામોનો કુલ 449 ચોરસ કિલોમીટરનો વિસ્તાર આવરી લેવાયો છે. જેનો મતલબ એ છે કે આ વિસ્તારોમાં કોઈ પણ પ્રકારનું ખોદકામ, બાંધકામ, ખનન કે રેડ કેટેગરીના ઉદ્યોગોનું કામ નહીં થઈ શકે. સહ્યાદ્રી પર્વતમાળાના આ વિસ્તારોને બચાવવાની જવાબદારી રાજ્યના વન વિભાગને સોંપાઈ છે અને તે જરૂરી પણ છે. છેલ્લા 10-12 વર્ષમાં વરસાદની પેટર્ન પણ બદલાઈ છે. આપણે જોયું છે કે જ્યાં વરસાદ પડે છે ત્યાં પૂર લઈને આવે છે. આ ચોમાસે પણ કેટલાક વિસ્તારો હજુ કોરા છે અને કેટલાક તો પૂરમાં સમાઈ ગયા. આ જ સંકેત છે પર્યાવરણને બચાવવાનો. જો કેટલાક વર્ષો સુધી આવું થતું રહેશે તો દુનિયાને તબાહ થતા કોઈ નહીં રોકી શકે. આજથી 10 થી 20 વર્ષ પછી પણ આપણને એવી દુર્ઘટનાઓ જોવા મળે છે. વાદળ પડે એક સામટો એટલો બધો વરસાદ, તોતિંગ વરસાદ થઈ જાય છે. તો આની પાછળનું રીઝન પણ એક ક્લાઇમેટિક કન્ડિશન, એક માનવ દ્વારા જે અમુક ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે, અર્બનાઇઝેશન છે, જે આપણે અત્યારે કોન્ક્રીટ તરફ જઈ રહ્યા છીએ, સારા જે આપણા ફોરેસ્ટ કવર એરિયા છે એને તોડી રહ્યા છે. એટલે જ્યાં જંગલો ઘટે છે, જ્યાં એનું હવામાન બદલાય છે, એની હવામાનની જે પ્રકૃતિ બદલાય છે, એના કારણે એ સ્થિતિ ઉત્પન્ન થાય છે, જેના કારણે આખી ક્લાઇમેટિક પેટર્ન બદલાય છે. અને ક્લાઇમેટિક પેટર્ન બદલાવાના કારણે જે ક્લાઉડ ફોર્મેશન બદલાય, અને ક્લાઉડ ફોર્મેશનના કારણે આવું થાય છે કે એક નજીકના વિસ્તારોની અંદરમાં બે સિટી આવેલી હોય તો એક સિટીમાં ધોધમાર વરસાદ જોવા, બીજી સિટીમાં વરસાદ જોવા મળતો નથી. હાલ ચોમાસાની સિઝનમાં પણ ગુજરાત જળવાયુ પરિવર્તનનો સામનો કરી રહ્યું છે. અંબાલાલના મતે શ્રાવણમાં સવારે ગરમી પડવી જોઈએ, તેના સ્થાને ક્યાંક ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. શ્રાવણ માસમાં ગરમી પડવી જોઈએ અને ભાદરવામાં ઠંડી પડવી જોઈએ, તો જ વરસાદ વધારે આવી શકે. અત્યારે શ્રાવણ માસમાં સવારે ઠંડી પડી રહી છે, એટલે હમણાં હળવા ભારે વરસાદની ઝાપટાની શક્યતા છે. પરંતુ જે સિસ્ટમ રાજસ્થાનના ભાગોમાં થઈ છે એ રાજસ્થાનના સંલગ્ન ભાગો અંગે જોઈએ તો આ વરસાદની શક્યતા જે છે બનાસકાંઠાના ભાગોમાં કેટલાક ભાગમાં હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા છે. ચોંકાવનારી વાત તો એ છે કે ચોમાસાના અંત બાદ જ્યાં ઠંડીની શરૂઆત થવી જોઈએ તે ઠંડી આ વખતે જોવા નહીં મળે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર સપ્ટેમ્બર એન્ડથી નવેમ્બર સુધીમાં ગરમી પડશે. જ્યારે મોસમ બદલાય છે ત્યારે ખેતી અને માનવજાતના સ્વાસ્થ્યને માઠી અસર પણ પહોંચાડતી હોય છે. માટે આ વિષય પણ ગુજરાતવાસીઓની ચિંતા વધારે તેવો છે. પણ 23 સપ્ટેમ્બરથી લગભગ ગરમીમાં વધારો થશે
અને આ જે ગરમી જે છે એ લગભગ નવેમ્બરના પહેલાં 23 સપ્ટેમ્બરથી 23 ઓક્ટોબર આસપાસનું ગરમીનું જોર વધારી રહેશે. પણ આ કુદરતી નહીં, માનવ સર્જિત આફત છે. કારણ કે આપણે જ પહાડો તોડી રસ્તા કર્યા, ખીણો ખોદી ટનલ બનાવી, પહાડો પર રિસોર્ટ ઊભા કર્યા. વિશ્વમાં કૃત્રિમ રીતે મનુષ્યો દ્વારા થતી ગતિવિધિઓ, પ્રવૃત્તિઓના કારણે જ તાપમાન વધી રહ્યું છે. ક્લાઇમેટ ચેન્જ સમગ્ર માનવ જાત માટે એક મોટું સંકટ છે. ઉત્તર ભારત અને આખા ભારતની વાત કરીએ તો આપણે જે એટલી બધી ખીણ, એટલી બધી માઇન્સ જે એક્ટિવિટી આપણે કરીએ છીએ, અને માઇન્સ એક્ટિવિટીના કારણે શું થાય છે કે જે જમીનની અંદર જે ભંગાણ પડે છે, જે જમીનની અંદર જે પોલાણ પડે છે, એ પોલાણને એ સેટ કરવા માટે જેમ કુદરતી રીતના એ સેટ થતું હોય એવી રીતના એ પ્લેટ ટેક્ટોનિક્સ જેને આપણે કહીએ છીએ, એ પ્લેટ ટેક્ટોનિક ઉપર નીચે થઈ ગઈ છે. એ પ્લેટ ટેક્ટોનિક ઉપર નીચે થવાના કારણે આવી રીતના આપણને લેન્ડસ્લાઇડ છે કે ભૂસ્ખલન થઈ જાય છે, કે અમુક વાર આપણે જોઈએ છીએ કે બહુ જ મતલબ અમાઉન્ટની અંદર જે સ્નોફોલ થતો હોય એ આખા પહાડો નીચે ઉતરીને જમીન ઉપર આવી જતા હોય છે. આની પાછળ ઘણા બધા સાયન્ટિફિક રીઝન છે, પણ આ થવાની પાછળનું મેઇન અત્યારનું રીઝન એવું કહેવાય કે આમાં માનવનો બી ઘણો બધો હાથ છે. જળવાયુ પરિવર્તનના સંદર્ભે જોઈએ તો વર્ષ 1850થી વૈશ્વિક સરેરાશ તાપમાનમાં 1.3 ડિગ્રી સેલ્સિયસથી પણ વધુ વધારો થયો છે. તાપમાનમાં આટલો વધારો થવા પાછળના મુખ્ય કારણ છે કોલસો, તેલ, કુદરતી ગેસને બાળવો, જેના કારણે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું લેવલ વધે છે. જો હજુ પણ કોઈ પગલાં નહીં લેવાય તો વૈશ્વિક તાપમાનનો સરેરાશ વધારો 4 ડિગ્રી સેલ્સિયસ સુધી થશે. માનવજાત અને પ્રકૃતિ એક વિનાશકારી ગરમીનો અનુભવ કરશે. દુકાળ આવશે, દરિયાની વધેલી સપાટી પ્રજાતિઓના સમૂહના મોતનું કારણ બનશે.